આ મારા મમ્મી છે, તેમનું નામ મહેશ્વરીબેન માંગલિકા છે. તેમને રાત્રે સૂતા સૂતા સોપારીનો કટકો અટકાઈ ગયો હતો. તે માટે અમે છે ને સવારે હિમાંશુ ઠક્કર સરના હોસ્પિટલે આવ્યા હતા અને તેમને રિપોર્ટ કરાવ્યા બધા પહેલાં, અને પછી દૂરબીનથી જોયું તો ત્યાં સોપારીનો કટકો ગળામાં અટવાયેલો હતો. તો પછી તેમને ઓપરેશન કરાવીને સારવાર આપી અને તે બદલ અમે છે. મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે. રાજકોટ સ્થિત અમારી કાન નાક ગળાની અને ડેન્ટલની સર્જિકલ હોસ્પિટલ આવેલી છે. તાજેતરમાં એક 53 વર્ષીય મહિલા જેમનું નામ હતું મહેશ્વરીબેન માંગલિકા, રાજકોટના રહેવાસી, ગઈકાલે રાત્રે ખાતા ખાતા સોપારીનો કટકો એમને ગળામાં ફસાઈ ગયો હતો. હવે કન્ડિશન એવી થઈ કે સોપારીનો કટકો ગળામાં ફસાઈ જતા એમને પાણી પીવાનું પણ સાવ બંધ થઈ ગયું, થૂક પણ ગળે નહોતા ઉતારી શકતા, અસહ્ય ગળામાં દુખાવો અને ઉલટી ઉપકાની કમ્પ્લેન સાથે અમારા પાસે જ્યારે આવ્યા અને દૂરબીન વડે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે એમને અન્નળીના ઉપરના ભાગમાં સોપારીનો કટકો 1.5 સેન્ટીમીટર મોટો જે ફસાયેલો હતો. હું આપને સમજાવું અન્નળીની રચના, કે જેની અંદર આ એક ક્રિકોફેરિંગ્સ જે કહેવાય અન્નળીનો સૌથી ઉપરનો ભાગ. આપને પ્રશ્ન થશે કે નાના બાળકો ગળી જાય ત્યારે તો આવું બને, પરંતુ મોટા વયોવૃદ્ધમાં પણ આવી તકલીફ થઈ શકે, કારણ કે એમને અન્નળીનો ઉપરનો ભાગમાં સ્ટ્રક્ચર હતું અને હિમોગ્લોબિનની ઉણપ, જેમાં એનિમિયા કહેવાય, એને લીધે સ્ટ્રક્ચર ફોર્મેશન થઈ ગયું હતું અને મેડિકલ ટર્મિનોલોજીમાં એને પ્લમ્બર વિન્સન સિન્ડ્રોમ કહેવાય. કેસ હતો જેને ઇસોફેગોસ્કોપી એટલે દૂરબીન વડે આ કાઢી આપવામાં આવ્યો છે. દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે. હું આપને બતાવું તો અન્નળીનો જે ઉપરનો ભાગ છે એમાં સોપારીનો કટકો ફસાયેલો હતો. અહીંયા એકદમ ધારદાર અહીંયા દિવાલ સાથે અન્નળીની ચોટેલો હતો. એટલે આ કેસની જાણવા જેવી બાબત અને તકેદારી રાખવા જેવી બાબત એ છે કે જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય દર્દીમાં અને આવા કોઈ ચિહ્નો જણાય તો એવા દર્દીઓએ ખાસ કરીને આવી કોઈ શાર્પ વસ્તુઓ ન ખાવી જોઈએ અને ક્યારેક ગંભીર પરિસ્થિતિ નોતરી શકે છે. એટલે તકેદારીરૂપ કિસ્સો છે અને ખાસ કરીને અન્નળીની અંદર જ્યારે સંકોચન હોય એવા દર્દીઓમાં આવું વધારે પડતું બનતું હોય છે. થેન્ક યુ.